તો જસદણ શહેરના શિવશક્તિ સોસાયટીમાં વર્ષોથી રહેતા અને બાબરા તાલુકાના વાંકિયા ગામમાં વર્ષોથી નિષ્ઠાથી શિક્ષકની નોકરી કરીને અંદાજે 3 વર્ષ પહેલા વય મર્યાદાને લઈ અને નિવૃત્ત થયા હતા અને હાલ અત્યારે જસદણ તાલુકાના નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં સારા કથાકાર તરીકેની નામના ધરાવતા મહેશભાઈ વ્યાસ જસદણથી વાંકિયા કામ અર્થે જઈ રહ્યા હતા અને વાંકિયાથી જસદણ તરફ પાછા ફરતા જે કલોરાણાના પાટિયા પાસે બાઇક સ્લીપ થઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ત્યારે કોઈ સેવાભાવી વ્યક્તિએ 108 ઉપર ફોન કરી અને તાત્કાલિક જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યા અને ત્યારબાદ મહેશભાઈના પરિવારને જાણ કરાતા જ તેઓ દોડી આવ્યા હતા। ત્યારે ઘરના મોભીને મૃતદેહમાં જોતા જ પરિવારમાં કાળો કલ્પત જોવા મળ્યો હતો। તમામ લોકોના આંખોમાં આંસુ સરી પડ્યા છે। જો કે મહેશભાઈ વ્યાસ કથાકાર તરીકે ખૂબ જ મોટી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી, પરંતુ ઓચિંતી વિદાયથી જસદણ પંથકમાં મહેશભાઈ વ્યાસના અવસાનથી શોકનું મોજું ફરી વળ્યું છે।